વિક્રમ ઠાકોર ફરી ડીજેના સમર્થનમાં આવ્યા છે। ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોર। ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થયા। લોકો વીઘો ગીરવે મૂકીને ડીજે લાવ્યા હતા। ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જે આગેવાનોએ બંધારણ કર્યું તેમને ખબર જ નથી ડીજે એટલે શું। એ એવું માને છે કે લગ્નમાં ડીજે વગાડશો તો લોકો ભેગા થશે, દારૂ પીશે અને ઝઘડા થશે। એવું જરૂરી નથી। કોઈ ઢોલ વગાડતો હોય તો પણ દારૂ પીનારો તો પીવાનું જ છે। એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં। કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એટલે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। જામનગરથી સમાચાર। દબાણો દૂર કરવાની કામગીરી। રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી કરાયું હતું દબાણ। દબાણ હટાવવા રેલવે સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું। ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત। જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈને રેલવેની ટીમે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી। સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે। જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સત્યમ કોલોની રોડ સુધી જ્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે પાટાની બંને બાજુ 30 ફૂટ જેટલી અંતરે ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જામનગર રેલવે પોલીસ ઉપરાંત શહેરની વિવિધ પોલીસની ટુકડીઓ, ડીવાયએસપી અને એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે। અહીં 150 જેટલા જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ અહીં આવી રહ્યા છે, તે ઝૂંપડાને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અહીંથી વધતું હતું ત્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવેની જે પટરી છે તેની બંને બાજુ 30 ફૂટ ડિમોલેશન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ હાથ ધરાઈ છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।